ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના બે કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સાથે 10 લાખની લાંચ માંગવા મામલે ઈસીબીમાં ગુનો નોંધાયો છે. સુરત મહાનગરપાલિકાના મગબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 53ના ફાઇનલ પ્લોટ નંબર 88માં મલ્ટીલેવલ પેન પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ અંગે પેન પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. આ પેન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના પૂર્ણા વોર્ડ નંબર 16 અને 17ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંચાભાઈ કાછડિયા અને વિપુલ પરશુરામભાઈ સુહાગિયાએ આ પેન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યાનું જણાવી ફરિયાદી સાથે તકરાર અને બોલાચાલી પણ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદે દબાણ કરવા બાબતનું માફી પત્ર લખાવ્યું અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરાવવાથી બચવું હોય તો 11 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી. આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન ઉપર લાંચની માંગણી અંગેની વાત કરી અને લંબાણપૂર્વકની ચર્ચા બાદ 10 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. આ વાતચીતમાં આરોપીઓ નાણાંને બદલે ડોક્યુમેન્ટ ફોરવર્ડ રાખ્યો હતો, જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પોતે આ લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેમણે વાતચીતના રેકોર્ડિંગની સીડી સાથે એસીબીમાં અરજી કરી હતી, જેના આધારે એસીબી દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એફએસએલમાંથી સૌપ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલી સીડીનું નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું. આ અંગે સીડીમાં રેકોર્ડ થયેલા સંવાદોનું અવલોકન કરતા બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરી હોવાની હકીકતની પુષ્ટિ થઈ હતી. આ અંગે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું એફએસએલ ખાતે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં રજૂ કરાયેલી સીડીમાં ફરિયાદી કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત થયું અને આ અંગેનું પ્રમાણપત્ર આપ્યું છે. જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલી 10 લાખની લાંચની માંગણીની તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયું હતું. આ સમગ્ર મામલે સુરત એન્ટી કરપ્શન બ્યુરોના જણાવ્યા હતું કે આ અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતા મળેલા પુરાવાઓના આધારે આ બંને કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંચાભાઈ કાછડિયા અને વિપુલ પરશુરામભાઈ સુહાગિયા સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતા આ અંગે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે સરકાર તરફી ફરિયાદી બની 10 લાખની લાંચની માંગણી અંગેનો ગુનો નોંધ્યો છે. બે આરોપીઓમાંથી વિપુલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જીતુ ફરાર છે અને ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે. કાકા, આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ થઈ છે ને એકની ધરપકડ થઈ છે. આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે, કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ, એના ધારાસભ્યો, અનેક નેતાઓ, એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે. તો આ તો એના કોર્પોરેટરો છે. આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે. દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના પર ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા. ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માંગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. મને તો આશ્ચર્ય એ વાતનું થાય આ પાર્કિંગની બાબત જે છે એમાં 10-11 લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે, પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે, શાકભાજીનો લારી હોય એની પાસે 50 રૂપિયા છોડતા નથી. 50 રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે. રોજ સાંજે 50 રૂપિયા લારીને આપી જ દેવાના. આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય, એના માણસો, એના કોર્પોરેટરો ભ્રષ્ટાચારી જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે. આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે 1 વર્ષ છે. વર્ષ પછી કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે. ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી, લોકો મત આપવાના નથી. એટલા માટે બેફામ બનીને બેધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ખૂબ જ ગંભીર બાબત છે.
સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મગોબ ગામની સીમના ટીપી સ્કીમ નંબર 88માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ હતું. આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલ હતી. પૂણા વોર્ડના 2 કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા આ બંને આ પે એન્ડ પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પે એન્ડ પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે, જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટમાં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા 11 લાખની માંગણી કરેલી. ત્યારબાદ ઠેકેદાર, કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મિટિંગ થયેલી, જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા 10 લાખ લેવાનું રકઝકના અંતે નક્કી કરેલું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી. જે સીડીનું સુરત એકમ દ્વારા FSL ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું, જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા, જેમાં આ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન FSL દ્વારા પ્રાપ્ત થયેલું. આમ જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતાં આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા 10 લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામભાઈ સુહાગિયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફરાર છે કોણ છે સર? આ જે ફરાર છે એ કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાંસાભાઈ કાછડિયા છે અને આ બંને કોર્પોરેટરો પૂણા વોર્ડના આપ પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે.